રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મિત્ર મિત્રો, કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે 20/7/2024. અત્યારે જેવું સવારમાં ઉઠીને આજે ખેતીનું તો કંઈ કામ થાય એમ છે નહીં. કાલે ભાઈ વરસાદ પડ્યો, તમે જોયું હે બ્લોગમાં, ના જોયું તો જોયા આવજો. કાલે બહુ વરસાદ પડ્યો, અત્યારે પાણીનો બધો નિકાસ થઈ ગયો છે, પણ ગરેડો ફૂલ જાય. બાપુ ગાડી લઈને ગયા હતા ગામમાં, તો ગાડી પડી ગઈ હતી બંધ. મને ફોન આવ્યો હતો કે આપણે ગાડી ઉપડાવવા જવું જોઈએ, તો ધક્કો મરવા ટૂંકમાં હું અહીંયા ગરેડા સાઈડ લગભગ તો હોય ને ક્યાંક પૂગી આવ્યા હતા, પડખે જ છે ગરેડામાં, છેટા નથી. આપણે કાકાની ગાડી હોય તો લેતા જઈ, નકર પછી હાલીને જવું જોઈએ. બ્લોગ પૂરો જોજો ને ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે જો હું આવી ગયો હું ગરેડામાં. અહીંયા ગાડી સામે જો બંધ પડી ગઈ છે, અને આમાં પલગમાં કે પાણી વહી ગયું, નકર બંધ ના પડે ગાડી. જો હજી ગરેડો વરસાદ કાલ 3 વાગે છેલ્લે કંઈ 4-5 વાગે વહેરો હતો, પછી ગયો 5 વાગે, રૂંઢાના 5 વાગે પછીનો ગરેડો આવો જાય છે. આનાથી તો વધારે જતો ત્યાં કડકલ લગન ગરેડો જતો, એટલે અત્યારે ઓછો પડી ગયો હે હાવ, આટલો આવેલો છે. અત્યારે જો આપણી ગાડી સામે પડી છે, કાર્બેટરમાં પાણી કરી ગયું છે, એટલે ઉપરથી નથી. આપણે ત્યાં જઈએ, હવે કઈ રીતના એ બધું જોઈ. તો ગરેડામાંથી ગાડી કાઢી અને અહીંયા તો લઈ આવ્યા, પ્લગ ચોખ્ખો કરવા કાઢતા હતા, તો આ બટકી ગયું. અહીંથી જે આ કઈડો આવે ને ત્યાંથી પ્લગ બટકી ગયો. જો આ રહ્યો આપણે પ્લગ, અહીંથી આમ બટકી ગયો, એ ભાગ અંદર રહી ગયો, એ કાઢવાને આજે ખડી ગયું હતું એટલે બટકી ગયું પ્લગ કાઢવામાં. બાકી હવે આને કાઢવાની ટ્રાય કરીએ, હું કઈ રીતના નીકળે જોઈ. તો અત્યારે જો ઘણી મહેનત કરી તો આ નીકળો નહીં, કાગજી અડધો ભાંગી ગયો, તો હવે આને ખંભારીએ લઈ જવાની. ખંભારીએ કઈ રીતના લઈ જાવ ને એ જ મેન વાત છે. ગરેડો ફૂલ જાય છે, ગાડી ઉપડે એમ જ નથી. રિક્ષા એ કંઈ અહીંયા આવે નહીં, ગાડી આપણે રિક્ષામાં કરી દઈએ, રિક્ષા એ કંઈ આવે નહીં, ગરેડો અવડો વયો જાય, રિક્ષો ખૂંચી જવાનું કરે. હવે જોઈ કઈ રીતના લઈ જાય નહીં. અને અત્યારે તો આજે વરસાદ આવ્યો નથી, આદર બહુ છે, આજે આવે એવું લાગતું નથી, કેમ કે વાતાવરણ ઠંડુ હોય ને, પવન છે ભેગો. હવે જોવાય શું થાય. તો ફાઇનલી હવે ઘણી બધી મહેનત પછી આજે હલ આમાંથી રહી ગયો તો ભાગ પ્લગનો, એ નીકળી ગયો. માન કરીને કાઢ્યો. આમાં ઓઇલ નાખી અને કલાકે કેમને એમ રહેવા દેવાનું, પછી પાછું ઉવેરવાનું, એટલે ઉરી જાય. પછી ડિસમિસ હોય આપણે, અને હાર ભરાવીને આમ પછી અત્યારે હથોડીથી ઠપકારતા ગયા. પ્લગ હવે નીકળી ગયો હોય, તો અત્યારે પ્લગ તો ગોગનભાઈની એક પડ્યો હોય એક્સ્ટ્રા નવો, તો એ પ્લગ લઈને આવે, પછી આપણે ફિટ કરી અને ગાડી કરી પાછી ચાલુ. તો જો પ્લગનો આ ભાગ છે ને અંદર રહી ગયો, તો આટાવાળો ભાગ, પછી એમાં કઈ રીતના આખો ટોચી ઓઇલ નાખી અને માન કરીને કાઢ્યો જોવાર્યો. હવે નીકળી ગયો હોય, અત્યારે આ ભાગ અંદર રહી ગયો હતો, અત્યારે આપણે નીકળી ગયો ગાડીમાંથી જો. અને હવે ગોગનભાઈ નવો પ્લગ લઈને આવે, પછી આમાં ફિટ કરી જોઈ ચાલુ થાય કે નહીં. તો અત્યારે આપણે ગોગનભાઈ ત્યાંથી નવો પ્લગ આવી ગયો, ચડીએ ગયો, ચાલુ થઈ ગઈ ગાડી. પ્લગનો જ વાંધો હતો, પ્લગમાં થોડુંક પાણી હોય ગયું, પાણી આપણે કાઢવા જરી પ્લગ કાઢ્યો, એમાં શું કહીએ આપણે ભાંગી પડ્યો પ્લગ. હવે આખો પ્લગ બદલી ગયો, પણ આના જે ઓરિજિનલ પ્લગ નખાવા જાવો હોય ખંભારીએ, એ તો હજી વાર છે. બાકી જો આમાં આપણે પાના મૂકીએ અંદર, એમાંય પાણી વહી ગયું, એટલું પાણી જતું હોય ગરેડામાં. ગાડી આવી રીતે જો હરીવામાં પાણી. તો અત્યારે વાગ્યા છે 2:30 અને હું ને બાપુ આવ્યા હોય માલ હાટું ખડવાટવા હેઠો વાટવા જો. નામી હેઠા હવે થઈ ગયા છે વાટવા જેવડા બધા હેઠા. અહીંથી આ પછી આ હેઠો બધા વાટવા જેવા થઈ ગયા છે. આજ કાલથી જ વાટવા ચાલુ કરી દીધા હેઠા, અહીંથી જ ચાલુ કર્યું આ હેઠેથી જ. અને આજ વરસાદ આવે એવું લાગતું નથી, કેમ કે વાદળા ઊંચા ચડી ગયા છે થોડાક, નકર અહીંયા ઉર્જા સામે જે ફરે છે ને ઉર્જા, એના પાખિયા દેખાય નહીં. કાલ વરસાદ આવ્યો ને તો એવા વાદળા નીચા હતા, અત્યારે છે ને ઉપર ચડી ગયા છે વાદળા, ને ખુલ્લું થતું જાય છે. અને હવે આવે એવું લાગતું નથી જરાય. બાકી આમ થોડોક આદર વધારે છે જો. બાકી હાલો આપણે હવે ફટાફટ ખડ ભરી અને માલને નાખી દઈએ. તો અત્યારે જો આપણે કાકાની વાવમાં નાવા આવ્યા હોય ને, કાકા કોમેડી કરાવે, તપસ્યામાં બેસી ગયા હે. કેમ કાકા તમે તપસ્યામાં બેઠા?
ખજૂરિયાને નુકસાનકારક નારીય વસાહત. જો કાકાની તપસ્યા આપણે ભાંગી હોય પણ શું કરે, બે પ્રશ્ન પૂછવા પડે આપણે. બાકી જો અત્યારે મસ્ત આપણે કાકાની વાવે નાવા આવ્યો. હું અહીંયા અંદર જતો હમણાં બાર આવ્યો વિડીયો ઉતારવા. આ નાળો છે ને, નાળો પકડી ઓલે આમ બહુ તરતા નથી આવડતું, હજી શીખવું ધીરે ધીરે શીખાઈ જાય. હમણાં આમાં ખેલું પડે. કાકરી લઈ આવે છે. આપણા કાકા તરીએ જ કાકરી લઈ આવે એવા તરવૈયા હે. બાકી આપણે હાલો ફટાફટ જાય વાવમાં અંદર. તો વાગ્યા છે અત્યારે 5:30 ફાઇનલી. હવે છે જો વાવમાંથી નાઈ અને આવ્યા હોય ઘરે. કાકાની વાવ તમને ખબર હોય તો આપણે જેમાં ટોટા ફોડ્યા હતા અને આ વરસ ગાયરી છે એટલે એ પાછું હેઠે ભાણો છે અને જ્યાં લગન માટી છે ત્યાં લગન બંધાઈ ગઈ છે એટલે પાણી ખાવ ચોખ્ખું હતું. તમે જોયું કાકા આપણે વચમાં કોમેડી કરાવતા હતા, બહુ મજા આવી નાવાની. હું રામા કાકા પબુઆ કાકા અમે તન જ હતા નાવામાં, મારી મજા આવી. વાવે ઝીણકી છે એટલે વધારે મજા આવે. બાકી હવે તો વરસાદ આવે એવું લાગતું નથી. હમણાં છાંટા આવ્યા હતા અને આ બાજુ ખુલ્લું થતું જાય છે બધું. હવે આવી એવું લાગતું નથી. છાંટા આવ્યા હતા ને ગાજે છે ખંભારિયા બાજુ નીમડો નામી ગાજે છે અત્યારે. તો એક ફેરે તો આમળો આવ્યો હતો ગાતો વરી પાછો વયો ગયો અને અત્યારે હવે ઊંડો ગાજે છે ખંભારિયા બાજુ. વાવમાં નાઈને અત્યારે પાછો આવી ગયો હું ઘરે. તો વાગી ગયા છે અત્યારે 8 મિત્રો. આજે કામકાજ તો કંઈ થયું નથી. કાલે ભારે વરસાદ પડ્યો હતો ને આજ પાછા રેડા ચાલુ હતા. રેડા ચાલુ હોય ને એટલે કંઈ કામ ના થાય. વળી મેદવા કે જઈ તો રેડું આવે છે તો વળી પાછું આવવું પડે. બાકી તો બપોર લગન તો માલનું કર્યું ને આ ગાડીમાં હે આવું બપોર થઈ ગયા હતા. બ્લોગ માન નીકળો ન કરતો આને ભાઈ ગરેડામાં દોરીને ગામમાં લઈ જવી પડે. ત્યાંથી પાછી રિક્ષામાં ચડાવત ત્યાં થાય. અગર રિક્ષો અહીંયા ગરેડામાં ના આવે, અવડું પાણી જતી હોય રિક્ષો ગરેડામાં ના લે શકે. પછી તો સારું કે બ્લોગ અહીંયા નીકળી ગયો ગાડીનો અને પાછી ચાલુ એ થઈ ગયો. હવે રેડી હાલે છે અને પછી બપોર પછી તો કાકાની વાવમાં નાવા ગયા હતા. બસ વાગી ગયા છે અત્યારે 8 મિત્રો. આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળશે કાલે. તાલકન જય દ્વારકાધીશ.